વલસાડ શહેરના અડીને આવેલા હનુમાન ભાગડામાં એક ઝાડ ઉપર મધમાખીએ મધપૂડો બનાવ્યો હતો। રવિવારે સાંજે કોઈક વ્યક્તિએ મધપૂડાને છંછેડતા મધમાખી નજીકમાં ઉભેલા લોકો પર ત્રાટકી હતી। બે મહિલા સહિત 3ને મધમાખીના ડંખથી ઈજા થઈ હતી। વલસાડ શહેરના અડીને આવેલા હનુમાન ભાગડાના માયાવંશી ફળિયામાં નૈનાબેન નરેન્દ્રભાઈ વાઘિયા અને દામિની રાઠોડ તેમના પરિવાર સાથે રહે છે। રવિવારે સાંજે ફળિયામાં આવેલા એક ઝાડ ઉપર મધમાખીના પૂડાને કોઈ કારણોસર છેડાયો હતો, જેને લઈને ઝાડ અને આજુબાજુના વિસ્તારમાં મધમાખીઓ હુમલો કર્યો હતો, જેમાં ઘરની બહાર ઉભેલા નૈનાબેન નરેન્દ્રભાઈ વાઘિયા અને દામિની રાઠોડ ઉપર મધમાખીઓ એટેક કર્યો હતો। તેમને બચાવવા મહેન્દ્રભાઈ વાઘિયા આવતા તેના ઉપર પણ મધમાખીઓના ઝુંડે એટેક કર્યો હતો। બૂમાબૂમ થતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા। મધમાખીના ઝુંડને દૂર કરી 108ની મદદે નૈનાબેન વાઘિયા, મહેન્દ્ર વાઘિયા અને દામિની રાઠોડને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। વલસાડ 108ની ટીમની સમયસર સેવા મળી જતા હોસ્પિટલમાં સમયસર સારવાર શરૂ કરવામાં આવી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કોઈના છંછેડાયેલી મધમાખીઓ નજીકમાં ઉભેલા દેખાતેલ નૈનાબેન વાઘિયા ઉપર અચાનક મધમાખીઓ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું।